સુરતમાં કોંગ્રેસમાં લોચો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો લોચો. સુરતમાં ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું. ફોર્મ રદ કરવાની જોગવાઈ કાયદામાં નથી. નિલેશ કુંભાણીને પૈસાની ઓફર કરાયા હોવાનો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો દાવો. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અમે જઈશું. હરિયાણાના ગુરુગ્રામમાં સ્મશાન ભૂમિની દિવાલ ધરાશાયી થતા 5 લોકોના મોત. રાજસ્થાનમાં ટ્રક અને વાન વચ્ચે ભયંકર ટક્કર થતા લગ્નમાંથી આવી રહેલા 9 યુવકોના કરુણ મોત. સાબરમતી જેલ સંકુલમાં 138 કરોડના ખર્ચે 45 એકરમાં નેશનલ લેવલની ટ્રેનિંગ સ્કૂલ બનશે. હોંગકોંગ સિંગાપોરે ચેતવણી આપી. MDH અને એવરેસ્ટ મસાલામાં કેન્સર ઉત્પન્ન કરતા કેમિકલ હોવાના તત્વો. બાબા રામદેવને સુપ્રીમ કોર્ટ તરફથી વધુ એક ઝટકો. હવે ચૂકવવો પડશે સર્વિસ ટેક્સ. ચેન્નાઈ એરપોર્ટ પરથી 5000 રેડ ઇયર સ્લાઇડર કાચમાં જપ્ત. અઠવાડિયામાં આ બીજી ઘટના. પ્રશાંત મહાસાગરમાં જાપાની નેવીના 2 હેલિકોપ્ટર અથડાતા 1 વ્યક્તિનું મોત, 7 લાપતા હોવાના અહેવાલ. મધ્ય આફ્રિકામાં નદીમાં બોટ પલટી જતા 58 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.